અમદાવાદમાં બપોરના સમયે વરસાદ વરસવાનો શરૂ થયો છે અને એક ધારો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે અમદાવાદના બોપલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં બપોરના સમયે વરસાદ પડવાની શરૂઆત થતાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને વાહન ચાલકોને અત્યારે આ એક સાર્વત્રિક વરસાદની અંદર પાણી જે ભરાયા છે તેમાંથી વાહનો ચલાવવાની ફરજ પડી રહી છે। જે વોટર લોગિંગ છે તે અમદાવાદ શહેરની જૂની સમસ્યા છે, ત્યારે સાર્વત્રિક વરસાદ જે રીતે અત્યારે વરસી રહ્યો છે બોપલ વિસ્તારની અંદર ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। બપોરના સમયે એક બાજુ જ્યાં ઉકળાટ હતો વરસાદ પડતાની સાથે જ જે છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, બીજી બાજુ વિઝિબિલિટી પણ થોડી ઓછી થઈ હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક ભરાયેલા પાણીમાંથી અત્યારે વાહનો ચલાવતા અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે। એક બાજુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, બીજી બાજુ જે કોર્પોરેશનનું આયોજન છે પાણીના નિકાલ માટેનું તે યોગ્ય નહીં હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અહીંયા સામે આવી રહ્યા છે। તેવા સંજોગોમાં વરસાદ વરસતાની સાથે લોકોમાં એક બાજુ ખુશી પણ છે, બીજી બાજુ પાણી ભરાવાના કારણે લોકોની તકલીફોમાં વધારો પણ થતો જોવા મળી રહ્યો છે। અવનીશ તિવારી સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।